જય હિન્દ, જય જવાન. મારું નામ વનરાજ પરમાર છે, સુરતથી વિનિંગ ટીમ અને વેસ્ટીજથી. હું આજે ઓલપાડના ઓરમા ગામમાં આવ્યો છું દોસ્તો. આ દલપતભાઈ પટેલનું ખેતર છે અને એમણે આ 13 વીઘાનો નંબર છે. એમાં ડાંગરની એટલે કે ભાતની ખેતી કરી છે ને આ નર્સરી છે. એ નર્સરીમાંથી ઉખડીને હવે એ ફેર વાવણી કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો. હું વનરાજ પરમાર. ગઈકાલ સુધી આ ધરું નર્સરીમાંથી ઉખડાતું નહીં હતું, કારણ કે મૂળ તૂટી જતા હતા, એટલી જમીન હાર્ડ થઈ ગઈ હતી. એનું કારણ છે એ વર્ષોથી કેમિકલ પડ્યા છે, યુરિયા, સલ્ફર, DAP. આ તો ગઈકાલે મને મારી પર ફોન આવ્યો હતો દલપતભાઈનો કે વનરાજભાઈ આ પ્રોબ્લેમ થયો છે, આ ધરું નર્સરીમાંથી નીકળતું નથી અને આપણે ખેતરમાં વાવી નહીં શકતા. તો ગઈકાલે મેં અમને પાણીવાળું ખેતર છે, ધરું વાળ્યું છે. એમાં આપણું એગ્રી ગ્રેન્યુઅલ 5 કિલો અને આપણું એક્વાજેલ 500 ગ્રામ મેં એમને છંટકાવ કરાવ્યો, એટલે કે વેરાયું હતું. તો આજે જોરદાર રીતે ધરું ઉખડી રહ્યું છે. આ બેન આપણાને જણાવશે. બેન, ગઈકાલે કેવી રીતે ધરું ઉખડતું હતું? મૂળ તૂટી જતા હતા ને? બરાબર છે. ને આજનું રિઝલ્ટ શું છે? એકદમ ફર્સ્ટ ક્લાસ ઉખડે છે. જમીન એકદમ પોચી થઈ ગઈ છે ને? તો આ દલપતભાઈના ખેતરમાં બેન છે, એ ધરું ઉખડે છે અને ફરી ફેર વાવણી ચાલુ છે. તમે જોઈ શકો છો. ધન્યવાદ બેન. તો આ એકદમ હળવા હાથે પણ ધરું અત્યારે નીકળી રહ્યું છે. જો ને ગઈકાલે એ તૂટી જતું હતું, જમીન એકદમ કડક થઈ ગયેલી હતી, તો એ તૂટી જતું હતું ધરું. ને ધરું તૂટવાથી ઘણું નુકસાન આપણે ડાંગરમાં થઈ શકે એવું હતું, કારણ કે એ ડાંગર ફરી